નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। હિન્દુ ધર્મના લોકો માટે લગ્નનું વિશેષ મહત્ત્વ હોય છે, જેમાં માત્ર બે લોકો જ નહીં પરંતુ તેમનો આખો પરિવાર સામેલ હોય છે। લગ્ન કરતાં પહેલાં માતા પિતા વર અને વરની કુંડળીઓ સાથે મેળ ખાતા હોય છે। ગુણો મળે તો જ પરણ્યા ગુણો મેળવ્યા પછી માતા પિતાને આશા હોય છે કે તેમના બાળકોના લગ્ન લાંબા સમય સુધી ચાલશે। જ્યોતિષ શાસ્ત્રમાં જન્માક્ષરને મહત્ત્વ આપવામાં આવ્યું છે, ત્યારે અક્ષશાસ્ત્રમાં જન્મ તારીખને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે। રેડિક્સ એટલે કે જન્મ તારીખ દ્વારા દરેક વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વગેરે વિશે જાણી શકાય છે। કઈ વ્યક્તિ માટે કઈ જન્મ તારીખ સારી રહે છે તેની માહિતી પણ મેળવી શકાય છે। આજે અક્ષશાસ્ત્રની મદદથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ તારીખે કોઈ જન્મ તારીખના વ્યક્તિએ જન્મેલા લોકો સાથે લગ્ન ન કરવા જોઈએ। જો તેઓ લગ્ન કરે છે તો તેઓ જીવનભર તણાવમાં રહે છે। કપલ વચ્ચે દરરોજ ઝઘડા થાય છે, જેના કારણે તેમના દાંપત્ય જીવનમાં ક્યારેય સુખ શાંતિ નથી આવત। જે લોકોની જન્મ તારીખ 1, 10, 19 અથવા 28 છે તેમણે એવી વ્યક્તિ સાથે લગ્ન ન કરવા જોઈએ જેની જન્મ તારીખ 8, 17 અને 26 છે। જો તમારો જન્મ 2, 11, 20 કે 29 તારીખે થયો હોય તો તમારા માટે 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો સાથે લગ્ન કરવા યોગ્ય રહેશે નહીં। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો।